મિત્રો ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં સુખી સંપન્ન પરિવારમાં રહેતી 23 વર્ષીય યુવતીને 4 વર્ષ અગાઉ ગામના પરિણીત યુવક સાથે આંખો મરી ગઈ હતી। બંને એટલા ગરાડુ પ્રેમમાં હતા કે એકબીજા વિના રહી શકતા ન હતા, પરંતુ બંનેના આ સંબંધની વાત ઘરે ખબર પડી ગઈ હતી, જેના પગલે પરિવારજનોએ યુવતીના 2 વર્ષ અગાઉ લગ્ન કરાવી નાખ્યા હતા। જોકે સમયનું ચક્ર એવું ફર્યું કે પાછા બંને પ્રેમી પંખીડા ભેગા થઈ ગયા હતા। યુવતી જેની સાથે પરણીને ગયેલી એ પાત્ર પણ લફરાબાદ નીકળ્યું હતું, એટલે ઘર સંસાર તૂટી જતાં યુવતી પોતાના પિયર આવી ગઈ હતી અને ફરી બંને મંત્રી કરારથી અલગ મકાન રાખીને સાથે રહેવાનું શરૂ કર્યું હતું। જોકે પ્રેમીની પત્ની અને યુવતીના પરિવારને આ વાત કોઈ કાર્ય મંજૂર ન હતી, એટલે દીકરીને ઘણી સમજાવી પણ દીકરી માનવા તૈયાર ન હતી। આખરે પરિવારે યોગ્ય પાત્ર શોધી 15 દિવસ અગાઉ યુવતીની સગાઈ કરી હતી અને ગઈકાલે લગ્ન પણ ગોઠવી દીધા હતા। એ સમયે યુવતીએ પણ પાછી ચૂપચાપ લગ્નની સંમતિ આપી દીધી હતી, એટલે ઘરમાં લગ્નની તડામાર તૈયારીઓ શરૂ કરી દઈ આમંત્રણ પણ પહોંચતા કરી દેવાયા હતા। ગઈકાલે લગ્નનો માંડવો બંધાઈ ગયો હતો અને હિન્દુ શાસ્ત્રો વિધિ મુજબ ગણેશ પણ બેસાડી દેવાયા હતા અને યુવતી દુલ્હનના વેશમાં તૈયાર થઈ ગઈ હતી। પરિવારમાં ખુશીનો માહોલ હતો, મહેમાનો પણ આવવાના શરૂ થઈ ગયા હતા અને મહેમાનો માટે રસોઈ પણ તૈયાર થઈ રહી હતી અને ત્યારે જાન વાજતે ગાજતે આવી પહોંચી હતી। પરંતુ મિત્રો એ જ ઘડીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની લગ્નના મંડપમાં એન્ટ્રી થઈ હતી। પોલીસ ડ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ સાથેની 181 અભયમની ટીમને જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। બાદમાં 181 મહિલા હેલ્પલાઇન ટીમે પરિવારજનોને એકાંતમાં બોલાવી જણાવ્યું હતું કે તમારી દીકરીએ હેલ્પલાઇનમાં ફોન કરીને લગ્ન જબરજસ્તી કરાવતા હોવાની ફરિયાદ કરી 1 કલાકમાં આપઘાત કરી લેવાની ધમકી ઉચ્ચારી હતી, જેથી અમે અહીં આવ્યા છીએ, તેણે લગ્ન કરવા નથી। આ સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, જેના કારણે પરિવારમાં ઘમાસાણ મચી ગયું હતું। પોતાની આબરૂ બચાવવા વર પક્ષ તરફથી વિનંતી કરાઈ કે એકવાર લગ્ન કરી લે, પછી 1 કલાકમાં તું ઘરે પાછી આવી જજે, જેથી અમારી સમાજમાં આબરૂ જળવાઈ રહે। છતાં પણ કન્યા માનવા તૈયાર ન હતી। અંતે ના છૂટકે જાન લીલા ત્રોણે પરત ફરી હતી।